વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં તબીબી બેદરકારીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અન્ય દર્દી માટે મંગાવવામાં આવેલું બ્લડ ભૂલથી ટીબીના દર્દીને ચડાવી દેવામાં આવતા હડકંપ મચી ગયો છે. મળતી માહિતી મુજબ ગોત્રી હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના કારણે એક દર્દીને ખોટું બ્લડ ચડાવવામાં આવ્યું હતું. જે બ્લડ અન્ય દર્દી માટે મંગાવવામાં આવ્યું હતું તે ભૂલથી ટીબી પીડિત દર્દીને આપવામાં આવતા તેની તબિયત અચાનક લથડી ગઈ હતી. બ્લડ ચડાવ્યા બાદ દર્દીનું બ્લડ પ્રેશર વધી ગયું હતું અને ગભરામણ શરૂ થતાં તાત્કાલિક તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને હોસ્પિટલ તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે. હાલમાં આ મામલે જવાબદાર નર્સ સામે કાર્યવાહી અંગે નિર્ણય લેવા માટે કમિટી બેઠક બોલાવવામાં આવી છે, જેમાં આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. તમારું નામ પહેલા કહી દેજો ને ક્યાંથી દર્દીને લઈને? રાજ મૂલરાજ. અમે દર્દીને બેટાસીથી લઈને આવ્યા છીએ. તકલીફ એમાં એવું થયું કે સવારે અમને જણાવ્યું કે લોહીની જરૂર પડશે, તો અમે લોહી લેવા ગયા અને મારા મમ્મી જોડે હતા. તો એ દર્દીનું જમવાનું આવ્યું તો દર્દીનું જમવાનું લેવા ગયા ને પછી લોહીનો જે બોટલ અમારા બાજુવાળાને ચડાવવાનો હતો એ લોહીનો બોટલ મારી વાઈફને ચડાવી દીધો. આયા જોડે કંઈ નામ નહીં પૂછ્યું, કંઈ નહીં, અને આવીને ડાયરેક્ટ બોટલ ચડાવી દીધો. અને પછી મારા મામા છે એ અંદર ગયા તો એ કીધું કે અમારા લોહીનો બોટલ તો જો આવ્યો નહીં તો તમે ચડાવ્યો કોનો? તો પછી પેલા સિસ્ટર આવ્યા ને પછી એમને બોટલ છૂટો પાડી દીધો. પછી એના પછી તકલીફ વધી ગઈ, બીપી લો થઈ ગયું ને શરીર ધ્રુજવા લાગી. પછી એમને ડાયરેક્ટ આઈસીયુમાં લાવ્યા. અત્યારે તબિયત કેવી? અત્યારે સારું છે. તો આ ઘટના ઘટી પછી તમે કોઈને રજૂઆત કરી સુપ્રિન્ટેન્ડન્ટને કે કોઈને કઈ ભૂલ થઈ છે? હા, મેં અંદર બધા સ્ટાફને પણ કીધું હતું અને જે ડૉક્ટર આવ્યા હતા મેં એમને બી કીધું હતું, પણ હજુ શું કાર્યવાહી થઈ કે અમને જણાવ્યું નહીં. માનો છો કે આ ગંભીર બેદરકારી છે, દર્દીનો જીવ પણ છે. હા, જી. તો જવાબદાર હોય એની સામે સખત કાર્યવાહી થવી જોઈએ. હા, થવી જોઈએ કે અત્યારે જે અમારી જોડે થયું છે કાલ કોઈ ઉઠીને કોઈ બીજા જોડે ના થાય. પેશન્ટ આજે ટીબી વોર્ડમાં દાખલ કર્યું હતું. એનું હિમોગ્લોબિન ઓછું હતું એટલે એને બ્લડ આપવાની જરૂર હતી. એવા 2 પેશન્ટ હતા અને બંનેનું બ્લડ જોડે આપણે મંગાવ્યું હતું. પ્રોપર ક્રોસ ચેકિંગ કરીને બ્લડ બેંકમાંથી બ્લડ ઇસ્યુ થતા હોય છે. વોર્ડમાં આવીને એનું ફરીથી નંબરિંગને બધું આપણે ક્રોસ ચેક કરતા હોઈએ છીએ, જે ડૉક્ટરે ચેક કર્યું હતું. અને બંને બ્લડ રૂમ ટેમ્પરેચર પર થઈ જાય, ફ્રીજમાંથી આવ્યા હતા એટલે રૂમ ટેમ્પરેચર પર કરવા માટે આપણે ત્યાં રાખ્યા હતા. એવામાં એક ઘટના ઘટી ગઈ કે બીજા પેશન્ટનું બ્લડ બીજા પેશન્ટમાં ચડાવવામાં આવ્યું હતું. પણ તરત જ એની જાણ થઈ ગઈ અને હાર્ડલી 5 mlથી બી ઓછું બ્લડ ગયું હશે કે આપણે બ્લડ સ્ટોપ કરી દીધું. પ્રોફાઇલેક્ટિકલી આવો જ્યારે પણ બ્લડ રિએક્શન આવતા હોય છે, એવું જરૂરી નથી કે બીજા કોઈ બ્લડ ગ્રુપથી જ રિએક્શન આવે. સેમ બ્લડ ગ્રુપનું બ્લડ બી ક્યારેક ચડાવીએ આપણે તો બી બ્લડ રિએક્શન આવી શકતા હોય છે. તો આવા બ્લડ રિએક્શન અટકાવવા માટે જે પ્રોફાઇલેક્ટિક ટ્રીટમેન્ટ હોય, જેમ કે સ્ટેરોઇડ્સ છે, એવિલ છે, એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ છે, એ બધી તાત્કાલિક આપણે એને પેશન્ટને આઈસીયુમાં શિફ્ટ કરીને ટ્રીટમેન્ટ આપ્યું છે. એને ઓક્સિજન થેરાપી આપી દીધું અને એને ઓબ્ઝર્વેશનમાં રાખ્યું. પેશન્ટને કોઈ મેજર રિએક્શન નથી આવ્યું. પેશન્ટ અત્યારે સ્ટેબલ છે. આજે મોર દેન 24 અવર્સ થઈ ચૂક્યા છે. તો પેશન્ટને બીજું કોઈ મેજર રિએક્શન નથી. આપણે પેશન્ટનું બ્લડ સેમ્પલ પણ લેબોરેટરીમાં મોકલાયું હતું એમાં જોવા માટે કે કોઈ જે કોએગ્યુલેશન રિએક્શન થતા હોય છે બ્લડ રિએક્શનના લીધે કે એવી કોઈ પ્રોસેસ ચાલુ છે કે નહીં. તો એવી કોઈ પ્રોસેસ પણ ચાલુ નથી અને પેશન્ટ ખૂબ જ સ્ટેબલ છે. પણ આ એક બેદરકારી થઈ ગઈ, થોડું ઓવરલુક થઈ ગયું હતું, જેના લીધે ઘટના ઘટી શકે એ હું સ્વીકારું છું. પણ આવું કંઈ મેજર થયું નથી. હવે આ ટોટલી અક્ષમ્ય છે. એના માટે મેં એક કમિટી બોલાવી છે, કમિટીની રચના કરી છે અને કમિટી સામે અત્યારે એ વ્યક્તિને એનો મંતવ્ય લેવામાં આવશે અને પછી જે પણ કમિટી નક્કી કરે એનું સ્ટ્રિક્ટ ડિસિપ્લિનરી એક્શન આ અગેન્સ્ટમાં લઈ છે. ઉપલી અધિકારીને જાણ કરીને એનું ફર્ધર કોર્સ ઓફ એક્શન આપે. જે રીતે અગાઉ પણ એક ઘટના સામે આવી